હાલત જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશને કરી છે એવું સાબિત થાય છે. એની જવાબદારી બને છે કે આ કચરો નંખાતો હોય તો એને દૂર કરવો જોઈએ. અને જે સત્તાવાર સાઇટ છે, ડમ્પિંગ સાઇટ હોય છે કોઈ પણ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં, એ ડમ્પિંગ સાઇટ હોય ત્યાં નાખવું જોઈએ. અને સાઇટની આજુબાજુ 500 મીટરમાં તો ક્યાંય કોઈ વસાહત ન હોવી જોઈએ, લોકો રહેતા હોય એવી એ પણ નિયમ છે. અને 500 મીટરની અંદર કોઈ બાંધકામો પણ નથી થઈ શકતા. તો આ સાઇટ આવી ક્યાંથી અને કઈ રીતે આવી, એ સૌથી મોટો સવાલ આજે ઉભો થાય છે. તો સંજયભાઈ, આમાં આજે તમે ત્યાં ગયા હતા તો ત્યાંના સ્થાનિક લોકો જે છે એમનું શું કેવું? ત્યાંના સ્થાનિક લોકોનું કેવું એવું હતું દિલીપભાઈ કે અમારા ઘરે કોઈ મહેમાન નથી આવતા, અમારા ઘરે કોઈ 5 મિનિટ માટે રોકાતું નથી. અને એની વાત એટલા માટે સાચી હતી કે હું પણ આજે માંડ મેં જે આટલી વાર હું 15-20 મિનિટ ત્યાં મેં બધું કામ કર્યું અને આ બધું શૂટ કર્યું. ત્યાં કહ્યું કે પાણી પીને જાઓ. મેં કીધું મને પાણી નથી પીવું, મને અહીંથી નીકળવા દો. હું પણ ઉભો નતો રહી શકતો દિલીપભાઈ, કે અહીંયા બાળકો તમારા રહે છે કેમ. હું એમ લોકોને સવાલ કરતો હતો, તમે લોકો જીવી કઈ રીતે રહ્યા છો, તમે ખાઈ કઈ રીતે રહ્યા છો, તમે પી કઈ રીતે રહ્યા છો. અને એક ઇન્સાનિયતના નાતે આ જ વસ્તુ મેં પર્યાવરણ મંત્રીને કહી, આ જ વસ્તુ મેં મેયરને કહી, આ જ વસ્તુ મેં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને કહી, આ જ વસ્તુ મેં રીવાબા જાડેજાના પીએને કહી. ત્યારબાદ પણ આ લોકોને કાંઈ પડી નથી. ટ્રકો બંધ થઈ ગયા છે 100%. આપણા રિપોર્ટિંગ બાદ ટ્રકો હવે નથી આવતા.